છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ધોધમાર વરસાદ થયો છે અને તેની તીવ્રતાએ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. જે વરસાદના માપદંડો છે તેને પણ 2 દિવસની અંદર માપદંડોને પણ પાર ગયો છે વરસાદ. છેલ્લા 2 દિવસમાં જ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને 2 દિવસની અંદર જ વરસાદે ગુજરાતને કવર કર્યું છે. વરસાદે ગુજરાતને 36 કલાકની અંદર જ કવર કર્યું છે અને તેના માપદંડોને પાર જઈને ચોમાસાની શરૂઆતમાં જ ખૂબ જ સારો વરસાદ થયો છે, પરંતુ આગામી 2 દિવસની અંદર તેની તીવ્રતાએ ઓછી રહેશે. 2 દિવસ પછી તેની તીવ્રતાએ વધશે, જે ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે. પરંતુ આજની સ્થિતિને જોઈએ તો આજ સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં, દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. બહુ ભારે વરસાદ નહીં પડે, પરંતુ હળવો વરસાદ પડશે. હવે જોઈએ કે રાજ્યમાં કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. નવસારી, ભરૂચ, સુરત, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ.